એ કહે છે ને લાયોન છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સારા છો ને? અને વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને હું છું નીલિમા. આજે આપણે છે ને જોવાના છે એક એવી જગ્યા જ્યાં ખરેખર સફારી લવર માટે જોવા જઈએ ને તો એક ઉત્સાહભરી વસ્તુ છે. અને આફ્રિકા એટલે કે સાઉથ આફ્રિકા સુધી ઘણા લોકો પહોંચ્યા હોય અને આ જગ્યા ના જોઈ હોય ને તો એમની સફર એકદમ અધૂરી કહેવાય છે. અને એ જગ્યા છે ગોરોન્ગોરો ક્રેટર. તો કહે છે ને કે દુનિયાના જે બી જંગલો, જેટલા જંગલો છે ને એમાંનું એક સૌથી મોટું આ જંગલ છે ને, જ્યાં ખરેખર કહું ને 25,000 કરતાં પણ વધારે એક એનિમલ્સ ત્યાં આપણને જોવા મળવાના છે. ને એમાં બિગ 5 એનિમલ આપણે આજે જોવાના છે. અને એ બિગ 5 એનિમલ કયા છે તો કે આફ્રિકન લાયોન, આફ્રિકન એલિફન્ટ, આફ્રિકન બફેલો, લેપર્ડ અને બ્લેક રાઇનો. તો આપણે એમાંથી જોઈશું કે કયા કયા એનિમલ્સ આજે આપણે જોવાના છે. અને ખરેખર આ જે જગ્યા છે ને એટલી સરસ અને એટલી સુંદર છે ને ગોરોન્ગોરો ક્રેટર, કે ત્યાંની સુંદરતા વર્ણવું ને તો પણ યકીન નહીં થાય. તો આપણે આજે આંખોથી જ જોવાના છે. ને ખરેખર ત્યાંનો જે ભવ્ય નજારો છે ને એ સિરિયસલી હું તમને કદાચ શબ્દોમાં વર્ણવી નહીં શકું. તો વધારે મોડું ના કરતા અને અત્યારે એની તારીફો ના કરતા સીધું હું તમને એ જ બતાવીશ. પણ સૌથી પહેલાં આપણે બેગ પેક કરવાની બાકી છે, તો એ ફટાફટ આપણે કરી લઈએ અને પછી ફટાફટ આપણે કરીએ જર્ની સ્ટાર્ટ. તો હવે જે બેગ પેક કરવાની છે કરી લઈએ. ચાલો, ઓકે. હવે જે બેગ પેક કરવાનું હતું ને એમાં મેં લીધું છે પૂરી અને બટેકાની સૂકી ભાજી, જેથી ઓઇલ કે ગ્રેવી બહાર ન પડે એના માટે મેં થોડી સૂકી જ રાખી. બપોર સુધી સરસ રીતે ફ્રેશ પણ રહેશે. સાથે જ બાળકો માટે એક જોડી કપડાં, યુવાંશ માટે ડાયપર અને વાઇપ્સ અને બીજી નાની મોટી જરૂરિયાતની વસ્તુ પણ લઈ લીધી છે. આમ તો કદાચ જરૂર નહીં પડે, પણ મુસાફરીમાં ક્યારે કઈ વસ્તુની જરૂર પડી જાય એ કોઈને ખબર નથી. આ માટે પણ બાળકો માટે અમારા માટે થોડા વેફર્સ, ચિપ્સ, બિસ્કિટ, ફ્રૂટ્સ, ચોકલેટ, કપ કેક અને બાકીની બીજી 2-3 વસ્તુઓ જોડે લઈ લીધી છે. કારણ કે જ્યારે લાંબી જર્ની હોય ને ત્યારે બાળકોને અને અમને બધાને ક્યારે ભૂખ લાગશે એનું કંઈ નક્કી નહીં હશે. સાથે પાણીની બોટલ પણ મેં લઈ જ લીધી છે અને એક સ્પીકર પણ લીધું છે. કદાચ મન થાય તો આપણે સ્લો સોંગ સાંભળીશું. એન્ડ સો નાઉ ઇટ્સ ટાઈમ ટુ સ્ટાર્ટ અવર જર્ની. તો બસ હવે અમે બધા રેડી થઈ ગયા છે, સામાન મુકાઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ગાડીમાં બેસવા માટે. તો હવે આપણી જર્ની અહીંયાથી સ્ટાર્ટ થઈ છે. રસ્તામાં અત્યારે તો અંધારું છે અને ઘડિયાળમાં વાગ્યા છે અત્યારે 4:30 અને બહાર બહુ અંધારું છે. અજવાળું થશે ને એટલે તમને એના રસ્તાઓ પણ ઘણા બધા દેખાડીશ અને એનું વાતાવરણ પણ દેખાડીશ. ઓકે, ચાલો જઈએ. સો અમારી ગાડી તો બહાર આવીને 4 o'clockથી જ રેડી ઊભી છે અને અમે પણ એકદમ તૈયાર થઈને એકદમ એક્સાઇટેડ છે. સૌથી સારી વાત એ છે કે બાળકો સમયસર ઉઠી ગયા છે અને આ સફારી માટે એ લોકો પણ ખૂબ જ એક્સાઇટેડ છે. અત્યારે તો હાલ અંધારું છે, બટ રસ્તામાં આપણને ઘણા સુંદર નજારા જોવા મળવાના છે. સરસ મજાના રસ્તા વચ્ચે હું તમને અહીંયાની ઘણી ઇન્ફોર્મેશન આપતી જઈશ. સાથે જ એની સુંદરતા અને જે ખાસ જોવા મળશે ને એ પણ કહીશ. અને હવે જુઓ, ફર્સ્ટ આપણને જોવા મળ્યા છે બબૂન્સ, ઘણા બધા. ફાઇનલી આપણે ગોરોન્ગોરો પહોંચી ગયા છે અને હવે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો પહેલા તો આપણે જોયા બબૂન અને આગળ શું જોવા મળે છે જોઈએ. બિગ 5 માંથી આપણે જે કેટલા જાનવર જોવાના છે ને એ જોઈએ. ચાલો. આપણે પહોંચી ગયા છે ગોરોન્ગોરો કન્ઝર્વેશન એરિયાના એન્ટ્રન્સ ગેટ ઉપર. પણ અહીંની એક ખાસ વાત તમને જણાવું, જો કોઈને વોશરૂમ જવું હોય ને તો અહીંયા જ ફ્રેશ થઈ લેવું સારું. કારણ કે એકવાર આપણે ક્રેટર તરફ નીચે ઉતરવાનું શરૂ કરી દઈએ પછી લગભગ 2-3 કિલોમીટર સુધી અને ક્રેટર ફ્લોર સુધીના રસ્તામાં ક્યાંય વોશરૂમ સુવિધા નથી મળવાની. એટલે આ સુવિધાનો ફાયદો આપણે શરૂઆતમાં જ લઈ લેવો સારો. અને હવે અમે એકદમ તૈયાર છીએ અહીંયાના અદ્ભુત નજારાઓ અને વાઇલ્ડ લાઈફને નજીકથી જોવા માટે. સરસ બધાના જંગલો અહીંયાથી જ સ્ટાર્ટ થઈ જાય. સાથે જ ગોરોન્ગોરો કન્ઝર્વેશન એરિયાના ગેટ ઉપર આપણે પહોંચીએ એટલે ત્યાંના પાસપોર્ટ, વિઝા, ડોક્યુમેન્ટ્સ એન્ડ એન્ટ્રી પરમિટ્સ વગેરે ચેક કરવામાં આવે અને બધી પ્રક્રિયા પૂરી થાય ને પછી આપણને અંદર જવાની પરવાનગી મળે છે.
જાય છે અને ગાડી એકદમ હલી રહી છે, એકદમ વાઇબ્રેશન, અને વિડીયો લેતા પણ નથી ફરતું પણ. આ સાઈડે છે ને એટલી ખાઈ છે, આ જુઓ દેખાતી હશે, આ રે ખાઈ છે અહીંયાથી બહુ ગહેરી લાગે છે રે પપ્પા, પડી જવાય એવું છે પણ ઠીક છે. એક્સપિરિયન્સ એડવેન્ચર, રિયલ એડવેન્ચર. વોકી ટોકી જેવું કહેવાય. વોકી ટોકી. હવે નેક્સ્ટ આપણને કયું એનિમલ જોવા મળે છે ને એ જોઈએ, બટ એટલું જંગલ છે ને, ખરેખર એકદમ વાઇલ્ડ લાઈફ જેવું ફીલ થાય છે નહીં કપિલ? કપિલ બી વિડીયો લે છે બહુ હાલે છે. અને વ્યાના એકદમ શાંતિથી બેઠી છે. યુમાંશ તને નિમની આવે છે? ના, નો, મારે ઝેબ્રા જોવું છે. ઝેબ્રા જોવું છે? ઝેબ્રા. વ્યાનાને ઝેબ્રા જોવું છે. તને ઝેબ્રા જોવું છે બેટા? એલિફન્ટ જોવું, એલિફન્ટ. મને તો એલિફન્ટ જોવું છે. હવે અહીંયા ચારે તરફ ઘનઘોર ફોગ છવાયેલું છે અને અત્યારે આપણે હાલ 7500 ફૂટ આપણે ઊંચાઈ જેટલી ઉપર છીએ અને અત્યારનું વાતાવરણ પણ ખૂબ જ એકદમ ઠંડુ છે. ચલો, પહેલું એનિમલ તો આપણે જોઈ લીધું, જંગલી બફેલો. હવે બીજા જોઈએ. રસ્તામાં જ ઊભા હતા અને લક સારો છે કે આપણને તરત જોવા મળી ગયા. હજી તો આપણે નીચે ઉતર્યા પણ નથી અને તરત જોવા મળી ગયા છે. યુવી શું જોયું આપણે? બફેલો. બફેલો. હવે આપણે જોઈ લીધું બિગ 5 એનિમલમાંનું એક એનિમલ. એટલે શરૂઆત તો એકદમ જબરદસ્ત થઈ ગઈ છે. આપણે ધીમે ધીમે ગોરોંગોરો ક્રેટરની નીચે ઉતરવાના છે, એટલે કે જોઈએ રસ્તામાં હજી કેટલા એનિમલ જોવા મળશે. મસાઈ વિલેજ દેખાય છે, બટ એટલું બધું ધુમ્મસ છે ને કે ખરેખર બહુ ઠંડી છે. અને હા હા હા, ચલો હું પણ આવું છું. બહુ ઠંડી છે, બહુ ફોગ છે, તો અહીંયાથી નીકળીએ. આવતા કદાચ મળે ને તો કદાચ અહીંથી લઈશું આપણે એક સારો વ્યૂ. ચાલો. બહુ ઠંડી છે. ચારે તરફ ઘનઘોર ધુમ્મસ છવાયેલું છે અને વાતાવરણ એકદમ બરફ જેવી ઠંડીનો અનુભવ કરાવી દે છે. એવું લાગે છે જાણે આપણે હિલ સ્ટેશનમાં આવી ગયા હોઈએ. પણ આજ તો ગોરોંગોરો ક્રેટરની ખાસિયત છે ઊંચાઈ, ઠંડુ વાતાવરણ, ધુમ્મસ વચ્ચે વાઇલ્ડ લાઈફના અદ્ભુત નજારા, બધું મળીને આ સફરને એકદમ યાદગાર બનાવે છે. લે વેરા લે તો મારા લે તો બસ વિડિયો. આપણે અહીંયા પહોંચી ગયા છે. બહુ બધી ગાડીઓ છે અને અહીંયાથી એન્ટ્રી ગેટ છે અને અહીંયાથી આગળ જવાનું છે. હવે આપણે અહીંયાથી જોઈએ. હવે આપણે પહોંચી ગયા છે બીજા ચેક પોઈન્ટ પર, જ્યાં લગભગ બધી જ સફારી ગાડીઓ થોડા સમય માટે અહીંયા જ ઊભી રહે છે. ગોરોંગોરો ક્રેટર, એનો વિશાળ વિસ્તાર એકદમ સ્પષ્ટ દેખાય છે ચારે બાજુ, અને હરિયાળી, ઊંચા પહાડ અને ધુમ્મસની ચાદર વચ્ચે પથરાયેલો આ અદ્ભુત ક્રેટર. જ્યાંથી અમે સ્ટાર્ટ કરીએ છીએ, આ એન્ટ્રીઝ ફિનિશ કર્યા પછી અમે જઈશું આગળ. નીચે જઈને જોઈશું શું છે ક્રેટરમાં એકચ્યુઅલમાં, વોટ ઇઝ ધ વ્યૂ એન્ડ હાઉ વી આર ગોઈંગ ટુ એન્જોય. અને હવે આવ્યો છે ગોરોંગોરો ક્રેટરની અંદર જવાનો સૌથી સુંદર અને રોમાંચક રસ્તો. અહીંયાનો દરેક વળાંક એક નવી સરપ્રાઈઝ લઈને આવે છે. આથી જ સુંદરતા અને ઠંડુ વાતાવરણ. બસ અહીંયા પહોંચી ગયા અમે અને મેન જે જગ્યા છે અહીંથી બધા એનિમલ્સ આપણને દેખાવાના ચાલુ થશે. બુલ આપણે જોઈ લીધા અને વોશરૂમ જવા માટે અહીં એક જગ્યા છે નીચે ઉતરતી વખતે, તો વોશરૂમ પણ અમે જઈ આવ્યા અને હવે આપણે જોવા જઈએ છીએ કેટલા એનિમલ્સ આપણને મળે. અહીંયા નાની નાની છે ને બહુ બધી ચકલીઓ છે અને આપણાથી દૂરે નથી જતી, એટલે એકદમ નજીક જઈએ ને તો જતી રહે છે, બટ બહુ મસ્ત છે ચકલીઓ. તો હું તમને એક એનો વિડીયો બતાવું છું. ચાલો. હા યુવાંશ, ચાલો ચાલો. નો નાવ નો યાના. બહુ ઠંડી હવા છે અને ખરેખર કાનમાં રૂ નાખવું પડશે. બહુ ઠંડક છે. ના, મારી જોડે છે એક્સ્ટ્રા બીજું રૂ છે, બટ એનું વાતાવરણ બતાવું તમને. બહુ સરસ છે, એકદમ મસ્ત. કેવું લાગે? એ પકડ.
હવે અમારી સફારી ગાડીનો ઉપરનો ભાગ જેને પોપઅપ પ્રૂફ કહેવામાં આવે છે તો એ ખોલી કાઢ્યો છે, જેથી આપણે ઊભા રહીને આસપાસના અદ્ભુત નજારાઓ અને એનિમલ્સને વધુ સારી રીતે જોઈ શકીએ. આપણને જોવા મળ્યું હરણ, જેને ગુજરાતીમાં સાબર પણ કહેવામાં આવે છે, અને સવારમાં બધા હરણો ખુલ્લા મેદાનમાં ચરતા જોવા મળ્યા છે. અને આ નજારો ખરેખર સુંદર ખૂબ જ લાગી રહ્યો છે. ત્યાં સુધી બધું માત્ર ફોટો અને વિડીયોમાં જોયું હતું, અને આજે સાચે નજરે જોવા મળે છે ને તો સપના જેવું લાગી રહ્યું છે મિત્રો. હવે આપણે જઈ રહ્યા છીએ પાણીના કિનારા તરફ, જ્યાં બહુ બધા પ્રમાણમાં જોવા મળવાના છે ફ્લેમિંગોઝ. ફ્લેમિંગો ક્યાં છે? ફ્લેમિંગો બહુ બધા છે, ત્યાં પાણીની અંદર છે. અરે ફ્લેમિંગો છે, જુઓ. આપણે જોયા છે ફ્લેમિંગો બહુ બધા, સામે પાણી દેખાય છે. અત્યારે તો બહુ ફોગ છે, હું તમને નજીકથી બતાવું. બહુ બધા ફ્લેમિંગો છે, અડધા ઉડી રહ્યા છે ને અડધા અત્યારે કોર્નરે બેઠા છે. એકદમ વ્હાઇટ એન્ડ પિંક કલરના છે. ક્લોઝ કરીને તમને બતાવું છું તો જોજો. આટલું સુંદર ઠંડુ વાતાવરણ અને વચ્ચે ગુલાબી રંગના હજારો ફ્લેમિંગો એકદમ અલગ છે. પોતાની લાંબી ચાંચ વડે અને શાંતિથી પાણીમાં પોતાનો ખોરાક શોધી રહ્યા છે. આટલા બધા ફ્લેમિંગો એક સાથે જોવાનો અનુભવ કંઈક અલગ જ છે. આગળ આવે છે તો આપણે હવે એને જોઈશું. બહુ બધા છે. તો આ છે મિત્રો વાઇલ્ડ બીસ્ટ, અને એક સાથે હરણમાં ઝડપથી દોડી રહ્યા છે. કેટલાક તો મોટા ઝુંડની સાથે આગળ પણ છે. અને આ નજારો જોતા એવું લાગે છે જાણે કુદરતની કોઈ અદ્ભુત પરેડ ચાલી રહી હોય છે. બધા વાઇલ્ડ બીસ એક સાથે જ દોડી રહ્યા છે. હવે આયા છે ઝીબ્રા અને વાઇલ્ડ બફેલો, અને હવે આયા છે બફેલોઝ. એક સાથે જોવાનો અનુભવ અલગ જ હોય છે. બિગ 5 એનિમલમાંથી આ એક એનિમલ છે, સૌથી શક્તિશાળી. ખુલ્લા મેદાનોમાં ઠંડા વાતાવરણમાં અને કુદરતની વચ્ચે આ બધા બફેલોઝને નિરાંતે શાંતિથી ચરવા જોવા મળતા હોય છે. બધું જોયું. અત્યારે આ એક પક્ષી જોવા મળ્યું, નામ તો ખબર નહીં, ખરેખર જોવામાં બહુ અલગ અને સુંદર લાગતું હતું, સો મેં કેપ્ચર કરી લીધું. થોડા અંતરે કંઈક નવું અને અદ્ભુત જોવા મળી રહ્યું છે. અને હવે આપણે ધીમે ધીમે જોવાના છે ઘણા બધા ઝેબ્રાઓ, અને ઘણા ઝુંડમાં. જ્યાં જુઓ ત્યાં ઝેબ્રા જ ઝેબ્રા. કોઈ પોતાના ઝુંડમાં આરામથી ઊભા છે તો કોઈ ઘાસ ચરવામાં વ્યસ્ત છે. અને આખું વિશાળ મેદાન હંમેશા વાઇલ્ડ બીસ્ટ, જંગલી ભેંસો અને ઝેબ્રાથી જ ભરેલું રહે છે. સાચું કહું તો આ પ્રાણીઓ અને ખુલ્લું વાતાવરણ જોઈને એમ લાગે છે ને જાણે ડિસ્કવરી ચેનલની અંદર જ આવી ગયા હોઈએ. ઝેબ્રા નજીકથી આવે છે. બહુ સરસ વ્યૂ આવે છે. બહુ ડસ્ટ બી ઉડી રહ્યું છે મોઢા ઉપર. અને બસ અહીંયા પણ આગળની સાઈડે જ્યાં જુઓ ને ત્યાં અહીંયા ઝેબ્રા જ ઝેબ્રા જોવા મળી રહ્યા છે. જેટલા ઝેબ્રા નજીકથી જોવા મળ્યા ને એટલા લાયન બી કાશ મળી જાય. એક તો જોવો જ છે લાયન મારે એકદમ નજીકથી. ખબર નહીં હવે છેલ્લે સુધી ટ્રાય કરશું મળશે કે નહીં. બાકી બહુ દૂર દૂર સુધી છે બેઠેલા, નહીં કેપ્ચર થાય કેમેરામાં. એકદમ ઝૂમ કરું છું ને તો પણ નહીં થાય. ને હવે આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ એક્સાઇટમેન્ટ પણ વધી જાય છે, કારણ કે આખરે આફ્રિકાની સફારીની વાત આવે ત્યાં સિંહ ન જોવા મળે તો કંઈક અધૂરું લાગે. તો હવે જઈ રહ્યા છીએ અમે લાયન સાઇટિંગ થવાની શક્યતા વધારે છે ત્યાં. અને લાયનની જગ્યાએ અમને ફર્સ્ટ જોવા મળ્યું હાઈના, જે ખરેખર ખૂબ જ ખતરનાક પ્રાણી છે અને શિકાર કરીને જઈ રહ્યું છે. શું કરવા માંગે છે?
નજીકથી હાઈના મેં ફર્સ્ટ ટાઈમ જોયો છે અને ખરેખર કેટલા જંગલી હોય છે ને કેટલું આમ બ્લડ લાગેલું હતું મોઢા ઉપર અને અત્યારે સામેથી ક્રોસ કરવા ના મળ્યું ને તો ગાડીના પાછળની સાઈડથી ક્રોસ કરીને જતું રહ્યું પણ બહુ નજીકથી જોવા મળ્યું અને જેટલું કેમેરામાં નજીકથી દેખાય છે ને એટલું અમને ઓર વધારે સામેથી દેખાય છે તો જોવાની બહુ જ મજા આવે છે અને ખરેખર મારા લાઈફનો પહેલો એક્સપિરિયન્સ છે કે મેં આટલા બધા જાનવરો એટલા નજીકથી જોઈ રહી છું તો ચાલો હવે આગળ આપણે શું જોઈએ જે બીજું કંઈક નવું મળે ને તો આપણે હું તમને બતાવું છું હજી આપણે એલિફન્ટ જોવાના બાકી છે તો એલિફન્ટ ખબર નહીં ક્યારે આવશે બટ હવે જોઈએ કે નેક્સ્ટ એનિમલ કયું જોઈએ આપણે આર્યો અહીંથી દેખાય છે ને લાયોન છે તો હું તમને ઉપર ચડીને બતાવું બટ આરામથી ઊંઘી ગયા છે ખાઈને એ પણ અને લગભગ 3 જેટલા લાયન છે પણ એક બહુ દૂર છે એક વચ્ચે બેઠું છે અને એક સાઈડમાં બેઠું છે માય ગોડ ફાઇનલી આફ્ટર લોંગ વેટ વી સ્પોટેડ અ લાયન અને શિકાર કરીને જ એકદમ સરસ રીતે રેસ્ટ લઈ રહ્યો હોય ને એમ લાગે છે એક અને બે લગભગ આરામ કરી રહ્યા છે અને એક બીજો ધીમે ધીમે હલનચલન કરી રહ્યો છે અને બીજા પણ ચાલી રહ્યા છે વોટ અ મોમેન્ટ યાર ધીસ ઇઝ એન એબ્સોલ્યુટલી ઇન્ક્રેડિબલ લાયન સાઇટિંગ ઇન ધ વાઇલ્ડ ખરેખર સિરિયસલી મને ટ્રસ્ટ નથી થઈ રહ્યો કે હું મારી આંખે જોઈ રહી છું વોટ અ મોમેન્ટ નેચરની આ અદ્ભુત દુનિયામાં દરેક પડે કંઈક નવું જોવા મળે છે અને હવે ફાઇનલી આપણાને મળી ગયો છે હિપ્પોપોટેમસ ઘણા સમયથી જોવા નહોતું મળ્યું બટ ફાઇનલી તેઓ પાણીમાં શાંતિથી રેસ્ટ લઈ રહ્યા છે અને આ લોકો આખો દિવસ પાણીમાં જ ટાઈમ પસાર કરતા હોય છે અને બીજી બાજુ બીજો હિપ્પોપોટેમસ માય ગોડ આટલો મોટો હિપ્પોપોટેમસ મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું અનબિલીવેબલ યાર ખરેખર શું કહું એટલો મોટો વિશાળ હિપ્પોપોટેમસ છે આ છે ક્રાઉન ક્રેન એ મેં કઈ જગ્યાનું કીધું નેશનલ નેશનલ બર્ડ યુગાન્ડાનું ફરી દેખાયું તો ફરી અત્યારે એકદમ ક્લોઝ કરીને બતાવું છું આ બર્ડ્સને જોઈને એમ લાગતું હતું ને કે જાણે કુદરતે પોતાની ખાસ બનાવટ મૂકીને એટલે કે લાંબી પગડી માથે પર મૂકીને શાનદાર ક્રાઉન જેવું માથું અને ગ્રેસફુલ ચાલ બધું એકદમ અલગ જ લાગતું હતું અને સૌથી મજાની વાત તો એ હતી કે શાંતિથી મેદાનમાં ચાલતા અને ઘાસમાં પોતાનો ખોરાક શોધી રહ્યા સરસ મજાનું છે અને કલર કેટલા મસ્ત છે બર્ડ્સના મેં ફર્સ્ટ ટાઈમ આવા બર્ડ્સ જોયા જે અલગ અલગ છે બાકી ઇન્ડિયામાં ઘણા બધા બર્ડ્સ છે જે અહીંયા એવા નહીં મળતા અને અહીંના જે છે એ ઓલી સાઈડ જોવા એવા નહીં મળતા બહુ સારા છે ને બહુ મસ્ત છે અલગ અલગ બધા આપણે એનિમલ્સ જોઈ લીધા લાયન પણ જોઈ લીધા હાઈનો પણ જોઈ લીધા અને ઝેબ્રા જોયા પછી બફેલો જોયું હિપ્પોપોટેમસ જોયા બટ એલિફન્ટ નહીં મળ્યું જોવા માટે બહુ વેઇટ કરી પણ બહુ દૂર છે હજી અને એટલો કેમેરો પહોંચતો નથી ત્યાં સુધી અને એલિફન્ટ અહીંયા સુધી આવતા નથી તો હવે એલિફન્ટ જોવાનું બાકી રહી ગયું છે તો બિગ ફાઈવમાં સૌથી બધી વસ્તુ જોવાઈ ગઈ છે બટ એલિફન્ટ બાકી રહી ગયું છે હવે ક્યાંક મળશે તો ઠીક નકર પછી હવે આપણે ઘરે ફાઇનલી અમને બ્લેક રાઇનો અને ઓસ્ટ્રીચ પણ જોવા મળી ગયા જે રેર કેસમાં જોવા મળે છે અને મેદાનમાં ફરતા અને સાથે જ ગ્રેસફુલ રીતે ચાલતા હતા અને આસપાસ રીતે નજર પણ રાખી રહ્યા છે હવે અમે અમારી સફારીને થોડો બ્રેક આપ્યો અને જમવા માટે એક સુંદર સિટિંગ એરિયા પર પહોંચી ગયા અહીંયા ખાસ સફારી વિઝિટર માટે એક નાનું સેટઅપ બનાવેલું છે જ્યાં બેન્ચીસ અને સિટિંગ અરેન્જમેન્ટ છે તો અમે બધાએ આરામથી બેસીને હોમમેડ ફૂડ અમે ઘરેથી લાવ્યા હતા એ એન્જોય કરવા લાગે છે યાનો હાય બહુ ઠંડી છે લીધા બાદ અમે આગળ વધતા ગોરંગોરો ક્રેટરના મેઇન વ્યૂ પોઈન્ટ ઉપર પહોંચી ગયા ફોટા પણ પાડ્યા અને નજારાને ખૂબ માણ્યું સૌથી મજા આવી એનિમલ્સ જોવાની મજા તો બહુ જબરદસ્ત આવી પણ ઊંઘ એટલી જબરદસ્ત આવે છે બહુ થાકી ગયા નહીં બહુ થાકી ગયા મેનું એક વસ્તુ મેઇન રહી ગઈ યાર એલિફન્ટ ના જોયા નહીં બાકી બધું જોયું
કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ તમે આવશો ત્યારે જોજો. So friends, this is where we finally ended our amazing Ngorongoro Crater Safari. What an unforgettable journey it was. અને હવે આખા સફારી દરમિયાન જોયેલા બધા પ્રાણી અને પક્ષીને એકવાર રીકેપ લઈ લઈએ અને ફરી એકવાર આ ભવ્ય નજારો તમને બતાવી રહી છું. ખરેખર આ એક એવો એક્સપિરિયન્સ છે જે મારી લાઈફમાં ક્યારેય ભૂલી નહીં શકું. હવે આપણે અહીંયા જોઈ લીધા છે અને છેલ્લે એક આ વ્યૂ પોઈન્ટ બચ્યો હતો. ગોરોંગોરોનો વ્યૂ પોઈન્ટ છે, અહીંયા ક્રેટર કહેવાય છે. તો બસ હવે આ છેલ્લું બચ્યું તો એ આપણે લઈ લીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો બસ આજની ટ્રીપ અહીંયા ખતમ થાય છે. આપણે મળીશું નવા વ્લોગની સાથે. સુધી વ્લોગની સાથે બની રહેજો અને વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વગર ના જતા. અને નવા વ્લોગ પણ આવતા રહેશે, તો બની રહેજો ચેનલની સાથે. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.